નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, રાજકોટમાં, આખા સૌરાષ્ટ્રમાં અને આખા ગુજરાતમાં 42 ડિગ્રી કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. રાજકોટમાં તો છેલ્લા 2-3 દિવસથી 43થી વધુ અને ગયા અઠવાડિયામાં 44.6 જેટલું તાપમાન નોંધાણું હતું. એટલે રૂટીન કરતાં વધુ ગરમી પડે છે. આવા સંજોગોમાં આપણે તો આપણી જાતને સંભાળવાની હોય જ છે માણસે, તો આપણે તો ઠીક છે સંભાળી લઈએ, પણ ખાસ કરીને જે બર્ડ્સ છે, પક્ષીઓ છે, આપણા આંગણાના અતિથિઓ, અને આપણે આંગણે આવતા જે અબોલ જીવો છે, શ્વાન છે, બિલાડી છે, ગાય માતા છે, નંદી મહારાજ છે, તો આ બધા જીવોની પરિસ્થિતિ શું થતી હશે? એક હમણાં તાજેતરમાં જ એક રિપોર્ટ એવો આવ્યો છે કે 44 ડિગ્રી જેટલું તાપમાન, 43 ડિગ્રી જેટલું તાપમાન જ્યારે નોંધાય છે ત્યારે બર્ડને જે હીટ સ્ટ્રોક છે અને અબોલ જીવોને જે હીટ સ્ટ્રોક છે એના બનાવો 20% કરતાં વધી જાય છે. રાજકોટમાં જે સદભાવના વૃદ્ધાશ્રમની શેણી હોસ્પિટલ છે વેટરનરી, એ ઉપરાંત કરુણા ફાઉન્ડેશનની પણ જે 2 હોસ્પિટલો છે ત્યાં, અને નિયમિત રીતે જે આપણી એમ્બ્યુલન્સ ચાલતી હોય છે કરુણાની, એમાં પણ ખૂબ ફોન આવે છે અને મોટે ભાગે બર્ડ હીટ સ્ટ્રોકના આવે છે અને અબોલ જીવોના હીટ સ્ટ્રોકના. તો એ વિષય ઉપર ચર્ચા કરવા અત્યારે હું અહીં શેણી હોસ્પિટલ આવ્યો છું, અને શેણી હોસ્પિટલના જે વેટરનરી ઓફિસર છે ડૉક્ટર રવિભાઈ માલવિયા અત્યારે મારી સાથે છે. રવિભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. રવિભાઈ, સૌથી પહેલાં તો મને એ જણાવો કે કેટલી ડિગ્રીથી વધુ તાપમાન જાય તો માણસને તો અસર થાય જ, પણ પક્ષીઓને અથવા અબોલ જીવોને અસર થાય? હા જી. સામાન્ય રીતે 39 થી 40 ડિગ્રીથી વધુ તાપમાન જાય છે ત્યારે મોટાભાગના પશુ પક્ષી બધામાં હીટ સ્ટ્રોકની અસર થોડાથી મહદઅંશે થતી જ હોય છે. અત્યારે 43-44 ડિગ્રી જેટલું રાજકોટમાં અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં નોંધાય છે. તો એક આંકડો એવો આવ્યો છે કે 20% જેટલો વધારો થઈ ગયો છે. આપણે ત્યાં, તમે અહીંયા શેણીના વેટરનરી ઓફિસર છો, તો હમણાં 4-5 દિવસમાં, અઠવાડિયામાં કેટલા કેસ વધુ આવે છે? ડેઇલી આપણે જનરલી હીટ સ્ટ્રોકના કારણે ડેઇલી પક્ષીના 50થી વધુ કેસ ખાલી એક જ હોસ્પિટલમાં આવે છે. અને પ્રાણીઓની વાત કરીએ તો 4 થી 5 એવા પ્રાણીઓના કેસ આવે છે જેના ટેમ્પરેચર ખૂબ હાઈ હોય છે, જે હીટ સ્ટ્રોકના શિકાર બનેલા હોય છે. અચ્છા, એટલે સામાન્ય રીતે તમે તો વેટરનરી ઓફિસર છો, તમને ખબર પડી જાય કે ભાઈ આ બર્ડ કે આ એનિમલ છે એ હીટ સ્ટ્રોકનો શિકાર. અમને સામાન્ય લોકોને, અમારા ઘર પાસે કોઈ આવી ઘટના હોય તો અમને કેમ ખબર પડે કે આ હીટ સ્ટ્રોક, એના કોઈ લક્ષણો શું હોય છે? સામાન્ય રીતે પક્ષીઓ છે અર્ધમૂર્છિત અવસ્થામાં પડેલા હોય છે, જે બિલકુલ આપણે જે કોમાની સ્ટેટ કહીએ છીએ એમાં હોય છે. અને જે પ્રાણીઓ હોય છે, જાણે કે ડોગ હોય છે, કેટ હોય છે, એ સામાન્ય રીતે હાંફતા હોય છે, વધુ પડતો હાંફતા હોય છે, મોઢામાંથી લાળ પાડતા હોય છે. અને એ પણ અર્ધમૂર્છિત અવસ્થામાં જો વધુ શિકાર થઈ ગયો હીટ સ્ટ્રોકનો તો અર્ધમૂર્છિત અવસ્થામાં પડેલા હોય છે. એટલે આપણે જોઈને કહી શકીએ કે કદાચ આ હીટ સ્ટ્રોક હોઈ શકે. બરાબર. અચ્છા, અહીંયા જે પક્ષીઓ અત્યારે મોટે ભાગે તો કબૂતર છે આ બધા, તો એ ક્યાંક ને ક્યાંક હીટ સ્ટ્રોકનો ભોગ બનીને આવ્યા છે ને હવે તમારી સારવારને કારણે સાજા થઈ ગયા છે. એ આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ. ઘણા હજી થોડા બીમાર હોય એવું પણ લાગે છે, પણ ધીમે ધીમે સરસ થઈ જશે. અચ્છા, લક્ષણોનો ખ્યાલ આવી ગયો. હવે સામાન્ય મારા ઘર પાસે એક કબૂતર આ રીતે પડ્યું છે, અથવા તો મને એવું શંકા પડી ગઈ કે આને કંઈક ગરમી લાગી છે, તો પ્રાથમિક ઉપચાર તમારા સુધી પહોંચાડવું એની પહેલાં મારે શું કરવું? સામાન્ય રીતે જો પક્ષી બહારના એરિયામાં હોય તો આપણે પહેલાં એને ઘરના ઠંડા વાતાવરણમાં લઈ લેવું જોઈએ. નોર્મલ જે રૂમ ટેમ્પરેચર એમાં લઈ લેવું જોઈએ. પક્ષીને ડ્રોપ વાઇઝ અથવા તો રૂથી ઠંડુ પાણી અને જો ORSની વ્યવસ્થા હોય તો એમાં ORS મિક્સ કરી અને પક્ષીને પ્રાથમિક સારવારમાં આપવું જોઈએ. બરાબર. અચ્છા, ઓકે. એટલે એ પ્રાથમિક સારવાર ત્યાંથી શરૂ થઈ જાય છે. અચ્છા, આ પ્રકારના કેસમાં મૃત્યુનો દર વધી જવાની શક્યતા, અથવા તો ગમે એટલી સારવાર પછી પણ પક્ષી સાજું ના થાય કે પશુ સાજું ના થાય, એવી શક્યતા કેટલી? એવી શક્યતા 20 થી 25% એવી શક્યતા હોય છે કે જે અતિ ગંભીર હીટ સ્ટ્રોકનો શિકાર થયેલા હોય છે તેમને મલ્ટી ઓર્ગન ડેમેજ થઈ ગયા હોય છે. ઓર્ગન લગભગ ફેલ થઈ ગયા હોય છે હાઈ ટેમ્પરેચરના કારણે. એટલે એમની શક્યતાઓ થોડી ઓછી થઈ જાય છે સારવાર દરમિયાન પણ સાજા થવાની. ઓહો, ઓકે. અચ્છા રવિભાઈ, ખાસ તો આપણે શક્ય એટલી, તમે લોકો પણ મહેનત કરતા હોય છે, લોકો પણ અહીં સુધી ફોન કરીને પહોંચાડતા હોય છે અને બધું કરતા હોય છે, પણ પ્રિકોશન જેને આપણે કહીએ તો પ્રિકોશનમાં લોકોએ શું રાખવું? પોતાના આજુબાજુમાં જે પક્ષીઓ છે, જે ડોગ વગેરે એનિમલ છે, તો એને હીટ સ્ટ્રોકનો ભોગ જ ન બને એને માટે કઈ કાળજી રાખવાની જરૂર હોય છે? સૌ પ્રથમ તો એનિમલના પક્ષીઓ માટે આપણે વાત કરીએ તો સામાન્ય રીતે ઘરમાં આપણે એક માળા રાખવા જોઈએ. ઘરની બહાર અથવા તો ગેલેરીમાં કે માળા ટીંગાડવા જોઈએ. પ્લસ આપણે ઠંડા પાણીની વ્યવસ્થા ડેઈલી પક્ષીઓ માટે ખાસ કરીને કરવી જોઈએ. અને જો ડોગ અને કેટ અથવા તો ગાયની કે વાત કરવામાં આવે તો નાના નાના પાણીના કુંડા અથવા તો મોટી પાણીની કુંડી મૂકવી જોઈએ, જે સ્વચ્છ અને ઠંડા પાણીની રાખવી જોઈએ. બરાબર. એટલે આ બધું પ્રિકોશન છે. પ્રિકોશન મેજર. અચ્છા, તમારા સુધી જે હીટ સ્ટ્રોકનો ભોગ બનીને જે પક્ષી અથવા પશુ આવે છે,
તો તમારી સારવાર કેટલી મિનિટમાં શરૂ થઈ જતી હોય છે? ઇમરજન્સી જ આને તો આપણે ગણીએ. અને બીજું કે બધી જ પ્રકારની દવાઓ માણસ માટે જેવી દવાઓ ઉપલબ્ધ હોય છે એવી જ પશુ પક્ષીઓ માટે ઉપલબ્ધ હોય છે? હા, જે માણસમાં જે અત્યારે હીટસ્ટ્રોકની સારવાર થાય છે સેમ એવી જ પક્ષીઓમાં હીટસ્ટ્રોકની સારવાર થાય છે. આપણી પાસે જો કોઈ ઇમરજન્સી કેસ હીટસ્ટ્રોકના કારણે આવે છે તેની વિધિન 5 મિનિટમાં કમ્પ્લીટ સારવાર શરૂ થઈ જાય છે. અચ્છા, વાહ, ખૂબ સરસ. બહુ મોટું સેવાનું કામ તમે લોકો કરી રહ્યા છો. એટલે પક્ષીઓના અને પશુઓના ફરિશ્તા છો તમે, એના જેને કહેવાય તારણહાર છો. અચ્છા, એક મારે હજી એ પણ પૂછવું છે કે કોઈને આવું પશુ કે પક્ષી જોવા મળ્યું તો એણે તાત્કાલિક આપણો સંપર્ક કરવો છે તો આપણે કોઈ નંબર છે અથવા તો કોઈ આપણી હેલ્પલાઇનના નંબર છે? જો કોઈ તમને પશુ પક્ષી આવું દેખાય તો આપણો કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન નંબર છે 9898019059. આ હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરો એટલે ઇમરજન્સીમાં આપણી ગાડી આવે છે અને એની શક્ય તેટલી વહેલી સારવાર શરૂ થઈ જાય છે. જી, સરકાર પક્ષેથી પણ એક વ્યવસ્થા રાખી છે? હા, સરકાર પક્ષેથી પણ છે. એનિમલ હેલ્પલાઇન નંબર છે 1962 કરીને, એમનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. એ પણ ઇમરજન્સીમાં આવી અને ત્વરિત સારવાર કરી દે છે. બરાબર. રવિભાઈ, એક મારે એ પણ પૂછવું છે કે લગભગ કયો સમયગાળો એવો હોય છે દિવસનો જેમાં વધુમાં વધુ હીટ સ્ટ્રોક લાગવાની સંભાવના હોય છે? મેક્સિમમ જે આપણે બપોરે 12 વાગ્યાથી લઈ અને સાંજે 4 વાગ્યા સુધીનો જે સમયગાળો છે તેમાં મેક્સિમમ હીટ અને લૂ લાગે છે, જે ગરમીના પવનો ફેંકાય છે, તેમાં મેક્સિમમ હીટ સ્ટ્રોકની શક્યતા રહે છે. અચ્છા, એટલે આ ગાળામાં આપણે પશુઓને પક્ષીઓને બચાવવા એ આપણી મેક્સિમમ ફરજ પ્રયાસ છે. કરવો જી, જોઈએ. જી. અચ્છા, બહુ સરસ. તમે અમારી સાથે જોડાણ અને આટલા બધા પક્ષીઓને હું જોઉં છું કે તમારે કારણે ક્યાંક ને ક્યાંક મેડિસિનને કારણે તમારી આવડતને કારણે સાજા થઈ ગયા છે, એટલે બહુ આનંદ થવા જેવું. અચ્છા, એક સંદેશો લોકોને આપી દો કે ભાઈ લોકોએ શું કરવું. આમ તો તમારી બધી વાતમાં સંદેશો હતો જ, પણ એક સ્પેશિયલ મેસેજ. જો કોઈ તમને આવું પશુ પક્ષી દેખાય તો ત્વરિત આપણી એનિમલ હેલ્પલાઇનનો અથવા તો બીજા જે સરકારની એનિમલ હેલ્પલાઇન છે એમનો સંપર્ક કરવો અને ઠંડા પાણીનું જે કુંડા છે એનો મેક્સિમમ ઘર ઉપર લગાવો અથવા તો ઘરે એવી વ્યવસ્થા રાખો કે કોઈ અબોલ જીવ છે એમાંથી તેની પોતાની તરસ છીપાવી શકે અને હીટ સ્ટ્રોકનો ઓછો શિકાર થાય. જી, રવિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આપણે ડૉક્ટર રવિભાઈ માલવિયા પાસેથી બર્ડને જે કે એનિમલને હીટ સ્ટ્રોક લાગે છે અને એને કારણે જે મૃત્યુ થવાની પણ સંભાવના વધી જાય છે, બીમાર પડી જાય છે, આવા સંજોગોમાં પ્રાથમિક સારવાર રૂપે આપણે શું કરવું? પહેલાં તો આપણે ઓળખી લઈએ કે આ પ્રકારની સમસ્યાથી પીડાય છે, પછી તાત્કાલિક આપણે પ્રાથમિક સારવાર શરૂ કરી દઈએ અને પછી તરત જ જે એનિમલ હેલ્પલાઇનનો અથવા સરકાર પક્ષનો જે પણ નંબર છે, એમણે જે નંબરો આપ્યા એનો તાત્કાલિક સંપર્ક કરીએ અને આપણા આંગણાના અતિથિને આપણે બચાવી લઈએ. જીવદયાનું મોટું કામ છે. અને હા, સાથે સાથે આપણે માળા, ચકલીના જે માળા હોય છે, પક્ષીના માળા હોય છે, એ આપણે આપણા ઘરે ટીંગાડીએ, પાણીના કુંડા ટીંગાડીએ અને મોટા જે જીવો છે, અબોલ જીવો, એને માટે મોટી પાણીની કુંડી હોય છે, એ પણ આપણા ઘર પાસે અથવા શેરીના નાકે રાખીએ. અને કોઈ પણ સંજોગોમાં આપણા આંગણાનું એક પણ અતિથિ બીમાર ન પડે, ખાસ કરીને હીટ સ્ટ્રોકનો ભોગ ન બને, એ આપણી પહેલી ફરજ છે. કદાચ બધું આપણે રોકી નહીં શકીએ, કદાચ 43-44 ડિગ્રીમાં કોઈ પક્ષી કે કોઈ અબોલ જીવ બીમાર પડી ગયો, હીટ સ્ટ્રોક લાગી ગયો, તો પ્રાથમિક સારવાર આપીને તરત જ એનિમલ હેલ્પલાઇનનો કે સરકારની એનિમલ હેલ્પલાઇનનો સંપર્ક કરી એ પક્ષીનું કે પશુનું, અબોલ જીવનું મૃત્યુ ન થાય એની ખાસ કાળજી રાખીએ, એટલે તાત્કાલિક ત્યાં સુધી આપણે પહોંચાડીએ. બસ મિત્રો, આજે આટલી વાત કરવી હતી. આટલું આપણે ચોક્કસપણે કરી શકીએ. જીવદયાનું બહુ મોટું કામ છે અને આપણે તો એક નાનકડી ભૂમિકા ભજવવાની હોય છે, તો ચોક્કસપણે એ ભૂમિકા ભજવીએ. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.